રથયાત્રા પૂર્વે ભાવનગર પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કે કોમી એકતા, ભાઈચારો અને સામાજિક સૌહાર્દનો શક્તિશાળી સંદેશ આપ્યો હતો। આવનારી 16 જુલાઈએ યોજાનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવાના હેતુથી ભાવનગર જિલ્લા પોલીસે અનોખી પહેલ કરી છે। પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારીના માર્ગદર્શન અને સૂચના અનુસાર જિલ્લા પોલીસ અધિક્ષક નીતિશ પાંડેયના નેતૃત્વ હેઠળ ભાવનગરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાવનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર સિંઘાલ સહિત તમામ ડિવિઝનના પોલીસ ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પમાં હિન્દુ, મુસ્લિમ સહિત વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઉત્સાહભેર રક્તદાન કરી માનવ સેવાનો સંદેશ આપ્યો હતો। રથયાત્રા પૂર્વે કોમી એકતા, પરસ્પર ભાઈચારો અને સામાજિક સૌહાર્દ વધુ મજબૂત બને તેવા હેતુથી યોજાયેલ આ કાર્યક્રમને શહેરવાસીઓને નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હતો। આજરોજ જે છે 16 જુલાઈએ 41મી રથયાત્રા છે ભાવનગરમાં। એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે જે છે એક કોમી એકતા દર્શાવે એવા આયોજન અમે આઈજી સાહેબનું એક ખાસ સૂચન હતું, એના ભાગરૂપે જે છે અમે આજે આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ જે છે બ્લડ ડોનેશન કેમ્પના જે આયોજન કર્યું છે ઘોઘા ગેટ ચોકી પાસે। એમાં બાવેણાવાસીઓ જે છે અલગ અલગ ધર્મો, અલગ અલગ જે સમાજોમાંથી ઘણા બધા લોકો અને પોલીસના અમારા અધિકારીઓ અને કર્મચારીઓ પણ જે છે આજે બહુ મોટી માત્રામાં જે છે આવીને અહીંયા બ્લડ ડોનેટ કર્યું છે। અને મારા બધાને આગ્રહ છે કે એવા જેટલા પણ એવા આયોજન થાય ફ્યુચરમાં મોટા ભાગે લોકો જે છે એના સાથે જોડાય। એમાં ખાસ કરીને હું બધા જેટલા પણ આગેવાનો જે છે એમાં સહકાર આપ્યું છે, બધા હું આભાર માનું છું।